નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણા રસોડાની એક સાવ સામાન્ય શાકભાજીમાં પણ કંઈક ખાસ છુપાયેલું હોઈ શકે? આજે આપણે એક એવા જ મૂળાની વાત કરવાના છીએ જેનો રંગ અને સ્વાદ બગીચા અને આપણી થાળી બંનેને એકદમ નવા બનાવી દેશે. ચાલો 1 મિનિટ માટે વિચારીએ. જેવો મૂળો શબ્દ કાને પડે એટલે મગજમાં કયો રંગ આવે છે? મને લાગે છે કે મોટાભાગના લોકો એક જ જવાબ વિચારતા હશે. પણ શું મૂળાની દુનિયા બસ ત્યાં જ પૂરી થઈ જાય છે? ચાલો આ સામાન્ય ઓળખથી થોડું આગળ વધીએ અને કંઈક નવું અને રસપ્રદ જાણીએ. બરાબર ને? મોટાભાગના લોકો માટે મૂળો એટલે તીખો, કડક અને દૂધ જેવો સફેદ. આ જ એની પરંપરાગત ઓળખ રહી છે. પણ હવે આ વાર્તામાં એક મજેદાર વળાંક આવવાનો છે. જરા વિચારો, એક એવો મૂળો જે ફક્ત સ્વાદમાં જ નહીં પણ દેખાવમાં પણ કંઈક અલગ હોય. એક એવો વિકલ્પ જે આપણા સાદા સલાડને પણ એકદમ ખાસ બનાવી દે. તો એક ખાસ મૂળો છે પૂસા ગુલાબી. નામ જ કેટલું સરસ છે નહીં? અને સાચું કહું ને તો એ પોતાના નામ જેવો જ ખાસ છે. અહીંયા આપણે તફાવત બરાબર જોઈ શકીએ છીએ. જો એક બાજુ આપણો જાણીતો તીખા સ્વાદવાળો સફેદ મૂળો છે અને બીજી બાજુ છે આ આકર્ષક પૂસા ગુલાબી. એનો રંગ જેટલો સુંદર છે ને એટલો જ એનો સ્વાદ હળવો અને થોડો મીઠો છે. ઘરના બગીચા માટે તો આ એકદમ અનોખી પસંદગી કહી શકાય. તો સવાલ એ છે કે આ પૂસા ગુલાબી છે શું? વેલ, આ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એટલે કે પૂસા દ્વારા તૈયાર કરાયેલી ગુલાબી મૂળાની એક ખાસ જાત છે. એના મૂળ મધ્યમ કદના અને નળાકાર હોય છે અને એને ખાસ કરીને ઘરના બગીચાઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. પણ અરે, આ મૂળાની વાત ખાલી એના સુંદર રંગ પર જ નથી અટકતી. એના ફાયદા જાણીને તો કદાચ વધુ આશ્ચર્ય થશે. ચાલો જોઈએ કે આ ગુલાબી રંગ પાછળ બીજું શું શું છુપાયેલું છે. પૂસા ગુલાબી તો જાણે પોષણનો ખજાનો છે. એમાં કેરોટીનોઇડ્સ અને એન્થોસાયનિન જેવા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે એના આ સુંદર રંગ માટે પણ જવાબદાર છે. અને હા, સાથે સાથે વિટામિન સી પણ ભરપૂર માત્રામાં છે. એમ સમજો કે આ બગીચામાંથી સીધો સ્વાસ્થ્યનો ડોઝ છે. અને આ વાત કોઈ આમ જ નથી કહેતું. ખુદ નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ પણ આ વાતની પુષ્ટિ કરે છે. એમના કહેવા મુજબ પૂસા ગુલાબીના શુદ્ધ બીજથી બગીચામાં કે પછી બાલ્કનીમાં પણ એકદમ સરળતાથી શુદ્ધ અને સ્વસ્થ મૂળા ઉગાડી શકાય છે. આ બધું સાંભળ્યા પછી હવે તેને ઉગાડવાનો વિચાર તો ચોક્કસ આવ્યો જ હશે. તો ચાલો આને એક મજેદાર 60 દિવસના ગાર્ડન પ્રોજેક્ટ તરીકે જોઈએ. તો સૌથી મોટો સવાલ, આમાં સમય કેટલો લાગશે? જવાબ સાંભળીને ખરેખર મજા આવી જશે. માત્ર 55 થી 60 દિવસ. હા, તમે બરાબર સાંભળ્યું. બીજ વાવ્યાના લગભગ 2 મહિનામાં જ તાજા ગુલાબી મૂળા તૈયાર. આનાથી ઝડપી બીજું શું હોય? અને સૌથી સારી વાત ખબર છે કઈ છે? આના માટે કોઈ મોટા ખેતર કે બગીચાની જરૂર નથી. નાનકડી જગ્યા હોય, ઊંચા ક્યારા બનાવ્યા હોય કે પછી બાલ્કનીમાં રાખેલા કુંડા હોય, આ મૂળો ગમે ત્યાં એકદમ સહેલાઈથી ઉગી શકે છે. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ. આટલું બધું જાણ્યા પછી એના બીજ ક્યાંથી મળશે અને કેવી રીતે મળશે? ચાલો એ પણ જાણી લઈએ. આ બીજ નેશનલ સીડ્સ કોર્પોરેશન એટલે કે NSCના ઓનલાઈન સ્ટોર પર મળી જશે. ત્યાં NSC રેડિશ પૂસા ગુલાબી નામે શોધવું પડશે. 100 ગ્રામના પેકેટની કિંમત લગભગ 100 રૂપિયા જેટલી છે. હા, પણ એક વાત ખરીદતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ પ્રોડક્ટ નોન કેન્સલેબલ અને નોન રિટર્નેબલ પોલિસી હેઠળ આવે છે. મતલબ કે એકવાર તમે ઓર્ડર કરી દીધો પછી તેને કેન્સલ કે રિટર્ન નહીં કરી શકાય. એટલે નિર્ણય સમજી વિચારીને લેવો. આ બધી વાત પરથી એક વિચાર આવે છે કે પ્રકૃતિમાં અને આપણા આસપાસના બગીચાઓમાં આવા તો કેટલાય અજાણ્યા રંગો અને સ્વાદ છુપાયેલા હશે જે બસ આપણી શોધખોળની રાહ જોઈ રહ્યા છે. ખરું ને?